છેલ્લા 8-9 વર્ષ થયા પોલીસ સ્ટેશન જૂની દુકાન પાસે આ આંગણવાડીના બાળકો અહીંયા ભાડે લઈને ત્યાં ભણાવતા. એને 8-9 વર્ષથી ત્યાં ભણાવતા. અંતે છેલ્લા 3 વર્ષ 2023-24માં મનરેગા હેઠળ આ આંગણવાડી નવીનીકરણ માટે મંજૂર છે. હાલ ત્યાંનું ઉદ્ઘાટન પ્રાંત અધિકારી ડીડીઓ સાહેબે પણ આ આંગણવાડીનું કરેલ. ત્યારબાદ અધૂરું કામ તમને બતાવવા પ્રમાણે આવી ખંડેર હાલતમાં થઈ ગયું. છેલ્લા 3 વર્ષથી આ આંગણવાડીનું કામ બંધ પૂર્ણ છે, પૂરું છે. છેલ્લા 3 વર્ષથી આ તાલુકા પંચાયત અથવા તો જે કોઈ લોકો જે સ્ટાફ હોય એનો ટેન્ડર બહાર ફરીથી પાડે છે પણ કોઈ ભરવા રાજી નથી. આનું કામ એટલું નબળું છે, ચોમાસામાં સ્લેબમાંથી પાણી પડે છે. અહીંયા પોદરા, અહીંયા સાણ, દરવાજા નથી, બારી નથી, કાંઈ નથી. અધૂરું કામ જ પૂરું કર્યા વગરના વૈયા ગયા. જે બાળકોને આમાં ભણવાનું હોય છેલ્લા 3 વર્ષ છે એ ભાડે મકાન રાખીને અત્યારે ભણવાની સ્થિતિ માટે. આની પહેલાના મહિનામાં મેં સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન મૂક્યો હતો. ત્યારબાદ પ્રમ દિવસે મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલ છે કે આ આંગણવાડીની તપાસ કરવામાં આવે, કાયદાકીય પગલાં લઈને અને આ કામ પૂર્ણ કરીને બાળકોને આપવામાં આવે એવી વહેલી તકે કરવા વિનંતી માટે પત્ર પણ લખેલ છે. એની હાલત છે એટલે માટે એટલો શેર કરો કે મુખ્યમંત્રી અને અધિકારીઓના આ ખાડા કામ કરીને બેઠા છે ને કે જાગીને અને આ બાળકોની રજૂઆતને સફળ બનાવે.